લાગવાનો જે બનાવ બન્યો છે અને હવે તમે ફરી પોલીસમાં જે અરજી છે એ આપીશું, કઈ રીતે અરજી આપી છે અને શું આપણે બનાવ બન્યો પણ કેટલી જે દોરીઓ છે એ હતી એમાં. તારીખ 4ના બપોરે 1:30ની આસપાસ અહીં આગ લાગવાના સમાચાર અમને મળ્યા એટલે ફાયર બ્રિગેડ સાથે અમે પણ ત્યાં પહોંચ્યા અને જુદા જુદા સેન્ટરોની નાફેડ દ્વારા સંગ્રહિત 1,59,581 બેગ આની અંદર હતી. એટલે એ અંગેની FIR માટે પોલીસ સ્ટેશને FIR નોંધવામાં આવી, જેમાં પણ એ જ વિગતો આપી અને FIR તેઓએ નોંધી લીધી છે. તેઓ અહીં હવે આવીને પંચનામુને કરશે આજે અને એ ઉપરાંત અહીંના જે CCTV કેમેરાના DVR પણ એ લઈ ગયા છે અને એમની તપાસ કરી અને બાકીની અમને જાણ કરશે. સાહેબ, અંદાજિત જે આપણે ગોળીઓ છે એ અંદાજિત કેટલી ગોળીઓ આમાં આગમાં સળગી ગઈ હશે ને કેટલું? એ હજી કામ ચાલુ જ છે. 4 તારીખથી લઈને અમે સતત અહીંયા જ છીએ. અત્યારે જોઈ શકો છો કે જામનગર, વાંકાનેર, રાજકોટ, મોરબીના તો ખરા જ ફાયર બ્રિગેડ અને છેલ્લે કાલ તો રિલાયન્સનું પણ મગાવવામાં આવ્યું ફાયર બ્રિગેડ અને ફોર્મથી અને ઠારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે જેટલો માલ બચાવી શકાય એવો હતો એવો થોડો નીકળ્યો છે. પછી અંદરથી અત્યારે જે માલ છે આ હિટાચી